અમુક જગ્યાએ દ્વિતીય પરીક્ષા જેને પ્રિલિમ પરીક્ષા પણ કહેવાય છે, ધોરણ 12ની શરૂ થઈ ગઈ છે. આ છે વિજ્ઞાન પ્રવાહનું પેપર. તો કદાચ કોઈ ડિસ્ટ્રિક્ટમાં ન લેવાઈ હોય તો કદાચ આ પેપર એમને ઉપયોગી થઈ શકે. અને 12મામાં એક માર્ક કેટલો કિંમતી હોય છે આપણે જાણીએ છીએ. વધીએ જવાબ તરફ. હું વધારે સમય તો નહીં જ લઉં અને વધુમાં વધુ તમને ઝડપથી જવાબ તરફ લઈ જવાના પ્રયત્ન આપણે કરીશું. પહેલાં તો જે MCQ હતા એ કયા પાઠમાંથી સેન્ટેન્સ લાગુ પડે છે એના ઉપર હતા. ત્યારબાદ આ પાઠને કેટલા સમજ્યા છો એના ઉપર છે. 9માનો જે જવાબ છે મિત્ર, કેટલાક લોકો આમાં કન્ફ્યુઝ થતા હોય છે. જો અહીંયા તમને રાઇમિંગ વર્ડ્સ દેખાતા હશે, ડે, રે, ફાઉન્ટેન, માઉન્ટેન, થ્રિલ્સ, હિલ્સ. હવે આ લોકોએ અહીંયા આપણને રાઇમિંગ વર્ડ્સ પૂછ્યા છે. હોરી સિરીન, ક્વીન સિરીન, હોરી ગ્રીટિન, સિરીન ગ્રીટિન. જો હું તમને અંડરલાઇન કરીને સમજાવું, આ જે ગ્લોરી છે ને એનું હોરી થાય, દેખાતું હશે તમને. ક્વીનનું સિરીન થાય, ગ્લોઝ છે એનું સ્નોઝ થાય. તો હવે નીચેના ઓપ્શન્સ તમે જુઓ, એટલે હવે બીજા કરતાં મોસ્ટ સુટેબલ અહીંયા બી જવાબ લાગે છે. વધીએ આગળ. અમુકમાં મેં બોક્સ બનાવ્યા છે, અમુકમાં માત્ર ટીક કરેલું છે. આન્સર્સ તમે ચેકઆઉટ કરી લેજો. 15 અને 16નો ફકરો આ બાજુ આપ્યો હતો અને સવાલ આ બાજુ છે. હેન્ડ જેસ્ટરવાળો આ પાર્ટ છે એ તમારે તમારી મેં કહ્યું એમ ઝડપથી તમને જવાબ તરફ જ આગળ વધારવાનો પ્રયત્ન છે. કારણ કે અમુક વખતે શું આખું વર્ષ જ નથી ભણ્યા પછી એને શું એક્સપ્લેન કરવાનું. હા, આ આન્સર્સ કોના માટે છે, થોડું કન્ફ્યુઝન હોય તો સોલ્વ થઈ જાય. ત્યારબાદ સેક્શન એટલે કે પાર્ટ બી છે, ફકરામાંથી સવાલ જવાબ. ટૂંક નોંધ એ લોકોએ કેન યુ ઇન્સ્ટોલ લવ ઉપરથી એક પૂછી છે અને બીજી છે આપણું જે હેડેકવાળો લેસન છે એના ઉપરથી, પણ બેમાંથી એક લખવાની છે. ત્યારબાદ ફરીથી એક સરસ મજાનો ફકરો છે, સમરી રાઇટિંગ પૂછી છે. આમાં તમે તમારી રીતે ટાઇટલ ક્લાઇમ્બિંગ આપી શકો. છે બચેન્દ્રી પાલનો લેસન, માઉન્ટેનને લઈને ચડવા ઉપર. ન્યૂઝ ક્લિપિંગ એના પણ સવાલ આપ્યા છે. માય ફિઝિક્સ ટીચર હેડ વિઝિટેડ, કરવાનું છે વિલ વિઝિટ. પૂર્ણ ભૂતકાળ છે એને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. મિસિસ શાહ વિલ કુક ન્યુટ્રિયસ ફૂડ ઇન હર કિચન અને પેસિવ ફેરવવાનું છે. ન્યુટ્રિશિયસ ફૂડ વિલ નોટ બી કુકડ ઇન હર કિચન બાય મિસિસ શાહ. તમે મિસિસ શાહને આગળ પણ મૂકી શકો. અને જંક ફૂડ વિલ નોટ બી કુકડ બાય હર. હર ફેમિલીઝ હેલ્થ વિલ બી ટેકન કેર ઓફ બાય હર.
નીચે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. ટીચર પ્રશ્ન પૂછે છે. ટીચર આસ્ક્ડ અતુલ વેર હીઝ ટેક્સ્ટબુક વોઝ. અતુલ રિપ્લાઇડ આપે છે. અતુલ રિપ્લાઇડ ટીચર દેટ હી હેડ ફરગોટન ટુ બ્રિંગ ઇટ. ટીચર exclaimed with disgust that he was very careless. ત્યારબાદ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ નંબર ઓફ પીપલ મ્યુઝિયમમાં કેટલા લોકો વિઝિટ કરવા ગયા એમાં એડલ્ટ અને ચિલ્ડ્રન એનો ગ્રાફ આપ્યો છે. સ્પીચ તમારે સ્કૂલની એસેમ્બલીમાં લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રેડ એન્ડ ગ્રજ. અને જો તમારે સ્પીચ લખવામાં તકલીફ થાય તો એને અથવામાં ફિઝિક્સ ટીચરને લઈને એક એપ્લિકેશન આપી છે, તમને દેખાતી હશે. નિબંધ આપ્યો છે ધ પ્રોબ્લેમ ઓફ નોઇઝ પોલ્યુશન. પછી એ ન ફાવે તો સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને એ પણ ન ફાવે તો ઈચ વન ટ્રી વન. ત્યારબાદ ઈમેલ છે. તમારે એજ્યુકેશનલ લોન જ્યારે લેવી હોય તો આપણે કેવું બેંકને પત્ર લખતા હોઈએ છીએ, અહીંયા ઈમેલ કરવાનો છે કેનેડા માટેની હાયર એજ્યુકેશન માટે. અને જો એ ન ફાવે તો સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન, જે હમણાં હવે આપણા સ્કૂલમાં થઈ જ ગઈ હશે. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.